હેલો મિત્રો, મારું નામ મયુર મડવી છે. હું તમને એક વાર્તા સંભળાવી રહ્યો છું. માનસિક મજબૂતાઈ એટલે શું? માનસિક મજબૂતાઈ એ એક એવી ક્ષમતા છે કે જે આપણા મનને પ્રતિકૂળ પરિસ્થિતિઓ, આઘાત અને તણાવ સામે મજબૂત બનાવે છે. આનો અર્થ છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ આપણું મન શાંત અને સ્થિર રહે છે. માનસિક મજબૂત કેવી રીતે બનવું? સકારાત્મક વિચારધારા અપનાવો. નકારાત્મક વિચારોને દૂર કરીને સકારાત્મક તરફ ધ્યાન આપો. દરેક પરિસ્થિતિમાં સારા પાસાઓ શોધવાનો પ્રયાસ કરો. આભાર મંત્ર અપનાવો. રોજ ગ્રેટિટ્યૂડની તમારા જીવનનો ભાગ બનાવો. દરરોજની 3 સારી વાતો માટે આભાર વ્યક્ત કરો. હેલ્ધી રૂટીન બનાવો. નિયમિત રીતે વ્યાયામ કરો, જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આરામદાયક અને સ્નેહી સ્લીપ લેવી. લક્ષ્યો બાંધો અને મહેનત કરો. જીવનમાં સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરો. એ લક્ષ્યો સુધી પહોંચવા માટે આયોજન અને મહેનત કરો. કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો. નવા અનુભવોને મોહત સ્વીકારો. આવતી કપરાઈનો સામનો કરો અને તેમનાથી શીખો. સ્વસ્થ સંબંધો બનાવો. સહિયારો અને મૈત્રીપૂર્ણ લોકો સાથે જોડાઓ. તે લોકોની સાથે સમય વિતાવો જેઓ તમને પ્રોત્સાહન આપે છે. ફેલ્યોર અને ક્રિટિસિઝમને અપનાવો. નિષ્ફળતાઓને શીખવાથી તક તરીકે જુઓ. ક્રિટિસિઝમને સકારાત્મક રીતે લો અને તમારા જાતને સુધારો. આપણા મનને આરામ આપો. મેડિટેશન અને યોગનો સહારો લો. નિયમિત રીતે મનને આરામ અને શાંતિ આપો. માનસિક મજબૂત કેમ બનવું જોઈએ? પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સ્થિર રહેવા માટે. જીવનમાં અનેક આઘાતો અને કપરાઈની આવી શકે છે. મજબૂત મનને આ પરિસ્થિતિ ડટાવીને સામનો કરી શકે છે. સફળતાને પહોંચી વળવા માટે સફળતાનો રસ્તો સહેલો નથી. તેમાં મહેનત અને પ્રતિકૂળતા આવે છે. માનસિક મજબૂતાઈ આ પ્રતિકૂળતાને પાર કરવામાં મદદ કરે છે. આરોગ્યમય જીવન માટે તણાવ અને ચિંતા આપણા માનસિક અને શારીરિક આરોગ્યને અસર કરે છે. માનસિક મજબૂતાઈ આ તણાવને સરળતાથી પાર કરવા માટે જરૂરી છે. લાંબા ગાળાના હેતુઓ માટે, લાંબા ગાળાની હેતુઓ સુધી પહોંચવા માટે ધીરજ અને મજબૂત મનની જરૂર છે. મન મજબૂત હશે તો આપણી પ્રતિબદ્ધતા મજબૂત રહેશે. ખુશ અને સંતોષજનક જીવન માટે માનસિક મજબૂતાઈ આપણને સમસ્યાઓમાંથી જલ્દી બહાર આવવામાં મદદ કરે છે. આથી આપણે વધુ ખુશ અને સંતોષજનક જીવન જીવી શકીએ છીએ. સુંદર સંબંધો માટે માનસિક મજબૂતાઈથી આપણે બધા સાથે સકારાત્મક રીતે જોડાઈ શકીએ છીએ. આથી સહિયારો અને પારિવારિક સંબંધો વધુ મજબૂત અને સ્વસ્થ રહે છે. માનસિક મજબૂતાઈ વધારવા ફાયદા: વિશ્વાસ અને આત્મવિશ્વાસ. માનસિક મજબૂતાઈ આપણામાં આત્મવિશ્વાસ જન્મ આપે છે. દરેક મુશ્કેલી સામે આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહીને શકીએ છીએ. કમનશીલ જીવન, સકારાત્મકતા અને શાંતિથી ભરેલું જીવન જીવી શકીએ છીએ. આપણી જાત પર વધુ કાબૂ રાખી શકીએ છીએ. ઉચ્ચ કાર્યક્ષમતા. મજબૂત મન સાથે આપણે વધુ કાર્યક્ષમ બનીએ છીએ. કોઈ પણ કામને સારું અને સમયસર કરી શકીએ. વ્યક્તિ વિકાસ. મજબૂત મન આપણી વ્યક્તિત્વ વિકાસ માટે સહાય કરે છે. વધુ સારી રીતે સિદ્ધિ હાંસલ કરી શકીએ છીએ. વિશ્વ સાથે જોડાણ. મજબૂત મનના લોકો અન્ય લોકો સાથે સારા સંબંધ બાંધી શકે છે. તેઓ સમાજમાં સકારાત્મક યોગદાન આપી શકે છે. સંપત્તિ. માનસિક મજબૂતાઈ આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે આપણને દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્થિર રહેવા, આરોગ્યમંદ જીવન જીવવા અને વધુ ખુશી અને સંતોષને અનુભવવા મદદ કરે છે. માનસિક મજબૂત બનાવવા માટે અહમ વાત છે કે આપણી વિચારધારા, જીવનશૈલી અને સંબંધોને વધુ સકારાત્મક બનાવીએ. એ બધા અમલમાં મૂકી આપણી માનસિક મજબૂતાઈને વધારીને આપણે વધુ સકારાત્મક અને સફળ જીવન જીવી શકીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.